brought to you by V-Guard. લોકસભા 2024નું રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત કરી દીધી છે। નવસારી જિલ્લામાં પણ આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે જોડાવાના છે, એમની સાથે પ્રદેશની ટીમ પણ જોડાવાની છે। સાથે સાથે નવસારી લોકસભામાં આવતી તમામે 7 વિધાનસભાના ધારાસભ્યો, પાર્ટીના સંગઠનના સર્વે હોદ્દેદારો, ચૂંટાયેલા તમામ પાંખ અને ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના શુભેચ્છકો, મિત્રો, મતદારો હજારોની સંખ્યામાં આ રેલીમાં જોડાઈને પાટીલ સાહેબને ખૂબ મોટા માર્જિનથી ફરીવાર સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડવાનો સંકલ્પ પણ કર્યો છે। સી.આર. પાટીલ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાના હોય નવસારીમાં જોરશોરથી ભાજપ દ્વારા તૈયારીઓ થઈ ગઈ છે। પાટીલના ફોર્મ ભરતા પહેલા નવસારી લોકસભા બેઠક વિસ્તારમાં આવતી સુરતની 4 વિધાનસભા અને નવસારીની 3 વિધાનસભા બેઠકના કાર્યકરો મોટી સંખ્યામાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઉમેદવારી પત્રના કાર્યક્રમમાં જોડાશે। જંગી જન સમર્થન એ અઠંગ રાજનેતાના લક્ષણો છે। એમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ ફીટ બેસતા હોય એવા પ્રકારની સ્થિતિ છે। ખાસ કરીને ગત લોકસભાની ચૂંટણીમાં 6 લાખથી વધુ મતોથી એમણે જીત મેળવી હતી અને હવે ચોથી વખત ફરીથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, જેમાં 1 લાખ જેટલા કાર્યકરો સાથે વિજય સંકલ્પ યાત્રા યોજીને ફોર્મ ભરવા માટે જવાના, જેને લઈને નવસારી અને સુરતની 7 વિધાનસભા બેઠક વિસ્તારના કાર્યકરો સાથે ફોર્મ ભરવા માટે જવાના, જેને લઈને નવસારી શહેરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભાજપના કાર્યકરો 1 લાખ જેટલા લોકો આવવાના છે, એને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે હાજરી આપવાના છે। સાથે સંગઠનના જે કંઈક લોકો છે, હોદ્દેદારો છે, એ પણ હાજર રહેવાના, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને નવસારી શહેરમાં આવતીકાલે રેલો નહીં પણ તો રેલી સ્વરૂપે સાંસદ અને પૂર્વ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સમગ્ર નવસારી શહેરમાં કેસરિયા રંગેથી રંગવાના, જેને લઈને નવસારી જિલ્લાના જે કંઈ કાર્યકરો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે, કામે લાગી ગયા છે અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય એને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। નિલેશ ગામિત, TV9 નવસારી। Brought to you by V-Guard.